શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે। ત્યારે યાત્રિકોની સુરક્ષાને લઈને પોલીસે 3 લેયરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે। સમગ્ર મેળા વિસ્તારમાં 500 સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા દ્વારા મેળાની દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે। પોલીસની વિવિધ પાંખ ગણાતી એસઓજી, ક્યુઆરડી, બીડીડીએસ, એન્ટી ચેઇન સ્નેચિંગ ટીમ સાથે સિવિલિયન ડ્રેસમાં પણ પોલીસ કર્મીઓ આ મેળામાં ફરજ બજાવી રહ્યા છે। તમામ ભાવિકોનો દર્શન બહુ સહજતાથી થાય અને સુરક્ષાના વાતાવરણમાં થાય તે માટે બનાસકાંઠા પોલીસ અને ગુજરાત પોલીસ તરફથી 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જીઆઈડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। આ બંદોબસ્તને જુદા જુદા સેક્ટર અને ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલ છે। 500 જેટલા સીસીટીવી કેમેરાના માધ્યમથી બંદોબસ્ત ઉપર નજર રાખવામાં આવી રહી છે। આના સિવાય બોડી વોર્ન કેમેરા, ડ્રોનના માધ્યમથી પણ સર્વેલન્સ કરવામાં આવી રહી છે। ક્વિક રિસ્પોન્સ ટીમ, હોર્સ પેટ્રોલિંગ અને એન્ટી સબોર્ટેજ ટીમના માધ્યમથી આ બંદોબસ્તને વધુ ચુસ્ત બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહી છે અને મને વિશ્વાસ છે કે આ બંદોબસ્ત બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં પૂર્ણ થશે।